सतगुरुदेव की जय। रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पति हर हर महादेव। शब्द उच्चारण मां सरस्वती अनुमति आपजो मां। ए माड़ी भूलाय अक्षर बतावजो बतावजो के माड़ी घोड़े लागाव दिनी रात। संत देखीने नमन करिए झपट नमाविए श्री। संत देखीने नमन करिए अने झपट नमाविए श्री। एक गुना तो क्या कहे करे लाख गुना बख्शे। तारा एक गुना तो क्या करे करे लाख गुना बख्शे। भागवत सप्ताहનો આવો સરસ મજાનો બાલથા પરિવારની આંગણે આજે રૂડો કાર્યક્રમ છે ત્યારે આપણે કૃષ્ણ કનૈયાને જ યાદ કરીએ। એક કાનાને મનાવો કોઈ એ મથુરામાં જાવો। કાનાને મથુરામાં જાવો ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવો।
ભાભીડી જય હો વા વાલતા પરિવાર વા
सज्जन सहित दे संग में जित दे, संग में जित दे माँ भवानी। मानी सज्जन सहित दे कुटुंब से प्रीत दे, संग में जित दे माँ भवानी रे चिरे संग में जित दे, माँ भवानी रे चिरे संग में जित दे माँ भवानी। હલો હલો આમ તો ધરતીપુત્રો અને જે ધરતીપુત્ર નામ લગાવ્યું હોય એ ધરતી જેટલી ક્ષમતા ધારણ કરે એવો વંશ. કોઈ પણ વંશ હોય અને એમાં 18 વર્ણને ભેગા રાખી શકે એ વંશ એટલે ધરતીપુત્ર છે. અને આવા ધરતીપુત્રના ઘરે જેણે જન્મ લીધો હોય તો અમારા એક કવિ લક્ષ્મણ તળપદા લખે છે, રાજકોટના કવિ છે, અને એવું સરસ લખે છે કે ખેડૂત માટે, કણબી માટે ઉમા ખોડલની શક્તિ અને ભોજલની ભક્તિ, લોહ પુરુષ સરદારની સમદ્રષ્ટિ, આ છે આપણો સમાજ. આ સમાજ, આ છે આપણો સમાજ. આન બાન ને ઉડાન, દાનીને હામી છે, પડકાર ઉજમી અને ઉધમી અને શ્રમમાં ઓત પ્રયત છે. ખેડૂતનો દીકરો કોઈ પણ ધંધો કરે, કોઈ પણ કાર્ય કરે ને બાપ, એ ઓત પ્રયત હોય. અને કોઈ પણ પોસ્ટ ઉપર હોય ખેડૂતનો દીકરો તો દયા ખાઈને દાતારીથી જાતું કરે ને. મનુભાઈએ ઘણું જાતું કર્યું છે બાપ. એટલા માટે લખ્યું છે આદરમાં ઉદાર, કદરદાન, રાહીનો રાહબર છે, ધનનો ઢગલો અને અન્નનો કોઠાર, આ છે મારો સંગ્રહી સમાજ બાપ. રંગ છે, ઉમંગ છે, જરૂરિયાતનો સહારો છે, અને તરવરિયા ને તેજીલો, મન મોટું ને મોજીલો, આ છે મારો સમાજ બાપ. કૃષિકાર, ધંધાદાર, વેપારમાં વરેલો, દરિયા દિલ, દયાવાન અને પર દુખે દુખી હોય છે, આ છે મારો સમાજ. મનુભાઈએ જેમ હમણાં જ કવિરાજે વાત કરી કે હનુમાનજીને લંકામાં કોઈ તકલીફ નહોતી પણ ઉડતી ઓરીને બીજાને બસાવે ને બાપ, એવા કાર્યો ઘણા કર્યા છે. દરિયા દિલ, દયાવાન, પર દુખે દુખી હોય છે, ક્ષેત્રે નહીં ક્ષેત્રાય છે, પણ અનિતિથી દૂર છે, મહેનતનું મેળવે, કામ કરનારને કેળવે, આ છે પરકાજ કરનાર મારો સમાજ. એજથી ભરેલો, વિવેકથી વરેલો, સંયમ સેવક, ભલે પછી સત્ય માટે, રાહ માટે કઠિન કામનો કરનારો, સેવાનો શોખીન અને સુજાણ છે, દાનનો દોધ છે અને અજ્ઞાનનો બોધ છે, આ છે મારો સમાજ. હવે જોગાનું જોગ કવિ લખે છે કે આ સંજોગ એવો છે કે એક દિલ સમાજમાં ટોચ છે મારો સમાજ. હાલ પણ કોઈ પણ કારકિર્દી રાજકારણ કરી રહે, જેમ રાજા રજવાડા કહેતા કે જેના રાજમાં હોનાના ઝાડવા હોય ને બાપ, એની ઉન્નતિ થતી. અને આ ખેતી પ્રધાન દેશ છે. આજે પણ જો ખેડૂતો બધા એક થઈ અને આ દેશના સમાજની માલિપા, એટલા માટે જ મેં મનુભાઈ માટે દુહા લખ્યા, ગીત લખ્યા. પણ એનું કારણ એ હતું કે આપણે બધા પોતાની ભૂમિને તો યાદ કરીએ, પણ જે કર્મભૂમિ માટે સારું કાર્ય કર્યું હોય બાપ. હું નાનપણથી સુરતમાં હતો, નાનપણથી, પણ જેમ મારા સૌરાષ્ટ્ર માટે મોરલો ટહુકો ને મલક સાંભળ્યો એ ગાયું ને, એવું જ આવરુડું સૂર્યપુર નગર સોહામણું રે રૂડું. અને નગર સુહા
જેનું નામ ઉજળું કર્યું હોય ને કર્મભૂમિ એમાં જન્મભૂમિને ઉજળી કરી હોય એ નામ પીઠવડી વાળા. અહીંથી કથાકારોએ તો કીધું જ છે, પણ સૌની ભાષા, સૌની મૌલિકતા મનુભાઈ માટે ઘણું લખ્યું છે, પણ સમયને અનુસાર કરતા મેં એટલા માટે કીધું છે કે બેન આ ગીતને ઝીલે તો આ ભાત સારી પડે. એટલા માટે આ ગીત અમે બંને બાપ દીકરી ગાઈએ છીએ. હેરુડો ડંકોર દીધો છે કણબી કુળમાં, હિરુડો ડંકોર દીધો છે કણબી કુળમાં, હેરુડો ડંકોર દીધો છે કણબી કુળમાં, હિરુડો ડંકોર દીધો છે કણબી કુળમાં, દીપાવ્યું છે દીપાવ્યું રૂડું પીઠવડી વાળા નામ રે વિરમનું ભા, એવો ડંકોર દીધો છે કણબી કુળમાં, એવો ડંકોર દીધો છે કણબી કુળમાં, હે એવી ઉજળી રે કીધી છે વીરા કર્મ ભૂમિ, એવી ઉજળી રે કીધી છે વીરા કર્મભૂમિ, ઉજાળું છે વાલા તમે, ઉજાળું છે પીઠવડીનું નામ રે વિરમનું ભાઈ, એવો ડંકોર દીધો છે કણબી કુળમાં, કણિયાદ કણબી આવા કણબી ઈ તો તોડે કાળજા અને ઓલા ભૂપ ભજાનાય ખજાનાય ભરે, અને આમાં કાયા તોડી કબાવું, અરે દેદી ફાટલ લુગડે ફરાય. 5 પેઢી પેલા જેને વેઠ હતી, હારા લુગડા પણ નહોતા બાપ, સંસ્કૃતિ હતી. એટલે જ મેં આ પેઢીઓમાં લખ્યું છે, અને એટલે જ માટે કહીએ છીએ આજ ભરતભાઈ હોય અને કા વિનુભાઈના દીકરા હોય ત્યાંથી પેઢી લખીએ ને તો એ પેઢી એવી આવે કે વિનુભાઈ એમના પિતાશ્રી ડાયા બાપા, એના પિતાશ્રી વેલા બાપા, અને એના પિતાશ્રી એ બાપ ભોજા બાપા, અને હરોળ લગભગ ઈ ભોજા બાપા સંત ભોજલરામ પણ ત્યારે હશે બાપ. એ સંસ્કૃતિને જીલવા માટે માવતરની કીર્તિ અમર હોય ને બાપ, એટલા માટે અહીંયા ગુણલા ગવાય છે, ખાલી ગાવાના જ નથી. હે વીરા બસુભાઈ રે જેવા જેના બાંધવા, હે વીરા બસુભાઈ જેવા જેના બાંધવા, બસુભાઈ મોટા ભાઈ, હે આવા બસુભાઈ જેવા જેના બાંધવા, હે વીરા બસુભાઈ જેવા જેના બાંધવા, અને જીયના કુળદીપક આવા કુળદીપક જુઓ, હે એના હકુભાઈ ને વિકુભાઈ ભત્રીજા, આ વિનુભાઈના ભત્રીજા હતા, અને ખરેખર બસુભાઈના દીકરા મોટા ભાઈના દીકરાથી એ નામ. અને પછી જ્યારે નામ લઈએ છીએ ત્યારે હે એવી ઉજાળી રે કુખ દિવાળી માતની, હે એવી ઉજાળી રે કુખ દિવાળી માતની, ઉજાળી છે આવી રૂડી, ઉજાળી છે કુખ દિવાળી માતની, અરે જેના તાત આવા જગતાત, ખેતર ને વાડિયું જંગલ ને જાડિયું, હરિયાળી તીર ગીર સાગર થી આવ્યા, લઈને ગીતાના ગાન ગાવા, શક્તિના ગાન મુક્તિના દાન દેવા, આવ્યા રે ગમે મુક્તિના દાન દેવા આવ્યા. આવું જ બીજું ગીત આપણા વડવા જ્યારે એમ કહેવાય છે કે બળદને ધોહરે જોડે જોતર દે,
અને વૃષભરાજને પગે લાગીને હવારમાં ઉઠતા વેદ ભગવાન શિવજીએ ભરોસો કર્યો કે આનું ગઢ પણ પાડજે. આપણા બાપને બાપ સમાન માવતર સમાન બળદને કાઢી મૂકવા પડ્યા અને બળદ કતલખાને જાય છે. હજી આપણા છોકરા એ માવતર સમાન બળદને કાઢી મૂક્યા છે ને તો આપણને કતલખાને નથી મોકલતા ને. એ પહેલા સંસ્કૃતિ મારે ઉગાડવા માટે આ ગીતો લખવા પડ્યા. કાળિયો ને ગોરીલો ગાડે જોડિયા રે. આ ડાયા બાપાએ ગાડું હાકેલું હોય, વેલા બાપાએ હાકેલું હોય અને ઈ બળદને એવા કાળિયો ને ગોરી લોકો હે જોડિયા રે. ભલા માણા પીઠોડીને પાદર કોઈ દુખ્યો માણા પરંપરા છે. આજ તો જગતને ખબર પડી કે આ કુળમાં કાંઈક ગૌરવ છે બાપ. અને ઈ જનેતા ઈ માતા હું એક દીકરી જ્યારે આપણે હાહરે મોકલીએ ને દીકરી વિનુભાઈ, અને ત્યારે ઈ દીકરીને કાનમાં કહેવાનું હતું કે બેટા 72,000 નાડી જનેતાની હોય તો દીકરો દીકરી જન્મે. પાપીઓ લુખો ભયંકર કે બાપ સંત જન્મે ઈ જનની વગર જન્મે નહીં બાપ. ઈ જનેતા જ્યારે દીકરી હાહરે વળાવે ને ત્યારે બેટા 72,000 નાડી જનેતાની હાડી 300 હાડકા બાપના. અને દીકરી તારે પણ મા બાપની સેવા અધૂરી મૂકીને હાહરે જવું પડશે 18 વર્ષે. પણ એ દીકરીને એવી ઘડે કે દીકરી તું તો 3 કુળને તાર નારી અવતારી મારે આંગણે રે. દીકરી તું તો 3 કુળને તારી નારી અવતારી મારે આંગણે રે. આજે દીકરીઓ સામે નથી બેઠી પણ આ ઓલરેડી જે કાંઈ લાઈવ થશે ને ત્યારે એક એક દીકરીને સમજવું પડશે કે 3 કુળને તારનારી દીકરી અત્યારે આપણા બાપનું કયું ન કરે એવા યુગમાં સંસ્કૃતિહીન થયા છે બાપ. કારણ કે આપણને 500 વીઘા જમીન હોય વિનુભાઈ, છતાં એને આંગણે બળદ કે ગાય પોહાતા નથી. કાલ મનસુખભાઈ કહી ગયા હતા બાપ અમે આમ તો શાળો બનાવી થઈ છે, બાજુના ગામના છે બાપુ, પણ કડક વાત ધરમસિંહ ભુવાની નથી ગમતી. ઈ દીકરી જનેતાએ એવી ઉજેરીને મોટી કરી હોય અને ઉષાને જુવાની હજી આવતી હતી, લજાતી ખુમારી ખરી લાવતી હતી, ઉમા પૂજતી હોય તો જાણે પાર્વતી હોય અને માં ભગવતી સીતાજીના રૂપ હતા. ઈ દીકરીની દશા કેવી થઈ છે બાપ. આપણે કહીએ દીકરીને ગાય દોરે ત્યાં જાય, આજ ગાયની સ્થિતિ કેવી થઈ છે. અને દીકરીને વળાવે ત્યારે ગાય ભેગી દેતા કે આ ગાય સમાન મારી દીકરી છે. અને છતાંય અમે દાયજો દઈએ છીએ ને તો આ ગાયને દઈએ છીએ. કાલ દીકરીને દીધો હોય તો દીકરી માથું ઊંચું કરે. આ બધી સંસ્કૃતિની વાતો છે. અને એ દીકરીને કે દીકરી તુને મનાવું ધર્મ રેસી નાખી આવી કરવી કોને વાતડી રે લો. દીકરી તું આવી દીકરી આ વાતો મનુભાઈએ પણ સાંભળેલી હતી. કારણ આજે એટલી જ વાતો કરી, વાતો તો ઘણી છે. ભાઈએ કીધું સરદાર કથા કરવી ક્યાં, મારા સમાજને આ ટોણો મારવો પડે. બરબાદ કથા ગમે છે, બરબાદ કથા ગમે છે બાપ. ખેડૂતનો એક રાહડો પહેલા વેલો અહીં ગવાણો શું કામ કે આ ખેડૂત ખુમારી વંશ છે બાપ. આના દુહાઈ ઘણા લખ્યા છે, પણ દુહા ગાવા કરતા આ ટકોર જેમ ભોજલરામ બાપા સાબખા મારતા ને, મેં ભોજલરામ કથા પહેલી કરી એમાંય સાબખા બોલ્યો છું. અને એમાં સમાજ માટે વધારેમાં વધારે સત્ય વાત કડવી લાગે છે. એટલે દીકરીને માના પેટમાંથી અને આપણે લાડવો કર્યો ત્યારે મારું 26 મિનિટનું ભાષણ એમાં હતું વિનુભાઈ. પણ સમાજ કે કડવું બોલશે, નથી બોલવા દેવો. અને તે દી મેં એમ કીધું હોત કે આ દીકરી માના પેટમાંથી કાઢી નાખી સંસ્કૃતિ હીન થઈ જાવું તો ઘણી અસર પડત. પણ સમાજને હવે હેઠે પાણી આવ્યું છે ને, એકને ગાયને બળદને દીકરીને જેની પાસે ક્ષમતા છે 10માં કે 20માં માળે છોકરો વરાવવા ફ્લેટ લીધો હોય તો 20મે માળે દીકરી ક્યાંથી રહે? દીકરી રહે પણ દીકરી નથી રહેતી. એટલે દીકરીની ભેગી ગાય સ્ટીલની આપે છે. જો ઓરિજિનલ ગાય દીકરીને આપી હોત ને, અને એવી કોઈ દીકરી મને બતાવો મારા ભારત ભૂમિમાં પટેલની કે જેની ગીરે ગાય દૂધતી હોય એની ગીરે જ મારો સંબંધ કરજો. આ સંસ્કૃતિનો છોડ છે. મા બાપને ભૂલશો નહીં. કથા તો બેહારીએ બાપુ, પણ 5-10 દી કેડે હગી માને ખગા બાપને ક્યાંક કળસ્યા નથી ભરી દેતા પાણીના બાપ.
એટલે આ 72,000 નાડી 350 હાડકા બાપના. હે દીકરી, તને વળાવીએ છીએ ને, તારે દુઃખ તો પડશે જ, અમને પડ્યું તું આ સંસ્કૃતિ જીવતી રાખવા માટે. પણ જો તું હાહુ હાહરાની સેવા કરીશ ને તો મા બાપ કરતા 1000 ગણું પુણ્ય મળશે. આ ધર્મ કવિની આહમાંથી નીકળેલા શબ્દો છે બાપ, અને સત્ય હતું. દીકરી ક્યાંય પણ હારે દુખી હોય તો ઉપરાણા નહોતા લેતા. અત્યારે દીકરી દીકરી જ નથી રહી બાપ. દીકરીને કેમ જીવવું, દીકરીને ધખાતું નથી, કહેવાતું નથી. હામાં હામું કરવું હોય. એક ભાઈને 4, મેં કાલે જ વાત કરી, 4 દીકરી હોય ને 1 દીકરો હોય તો ન સુધે. કારણ કે આપણને આપણા લોક જીણરા ના બહે ઇતિહાસ. આ ખેડૂત કોણ છે એ ખબર નથી બાપ. જીણરા ના બહે ઇતિહાસ, ઓ જીવત નર મુવા ઉનસે પહેલે ઓ મુવા જેની ગૌરવતા હોય ના. આખું વિશ્વ વખાણે એ સરદારનો રાહડો નો ગૌરવ્ય ગો. એ જી લોખંડી પુરુષ બિરદપતિ બાપ રે ગુજરાતનો જાયો સરદાર વલ્લભ હિરોઈન્દનો. કોણ કે છે બારવટિયાના રાહડા કરતા વધતું નથી? આખું અખંડ ભારત કરનાર એનો રાહડો તો હોવો જોઈએ ને બાપ. એમ આજ પહેલા વહેલા મનુભાઈના રાહડામાં સરદારને પણ મેં સમાયો છે. શું કામ? કે આજ બરબાદ થતું આખા સમાજને જરૂર હતી, અને સમાજે ઘણાએ મતલબનો મેળ બાંધી લીધો છે. મનુભાઈ પાસે કામ કરાવી અને પછી મનુભાઈને મળવા નથી ગયા બાપ. અને મનુભાઈ પાસે હું પણ મતલબ, હું ભલે ગરીબ રહ્યો પણ આમ જો આમ હાથ નહોતો કરવા ગયો. મને ખબર હતી આ બરકંદા ખેડૂત છે, અને ખબર પડે ધર્મસિંહભાઈ દુઃખી છે ને તો તેથી મને મકાને આપી દે એવી એની ખુમારી અમારી મેળ હતો. પણ બાપ કેદી આ દુરુપયોગ નથી કરવો. મારે ગમે ત્યાં વાવવી છે ખેડૂતની બાત, ખેડૂતની બાત વાવવી છે બાપ. અને આજ નહીં તો કાલ એક જગ્યાએ મારા ને તમારા હુરાપુરાની વાત કરીએ ને, મને ખબર નથી આજે તમારા હુરાપુરા કોણ વિનુભાઈ, પણ જો હુરાપુરા તમને આમ નાભીથી પોકાર કરો ને, પણ ક્યારે કે ગાંડી ગેરમાં તમે વયા ગયા હોય અને એક જ હાલવાની કેળી હોય, પહાડ કે ઝાડી અમી હિલા ગગુમ હામાં જાડવા ટોપી ગયા હોય અને નીકળાય એમ ન હોય ને, તેથી હામે ડણક તો કેહરી હવાજ આવે, ઘે ઘે કરતો આખા શરીર મરોડી, અને એક જ આમ કહેવાય છે કે પંજો મારે તો ભૂકા બોલી જાય ને, તેથી તમે યાદ કોને કરો? તમે કોનું ભજન કર્યું છે? તો એ કોઈ યાદ ન આવે. અને યાદ આવશે ને તો નાભીથી માં આવશે ને ઈ માં જદી એમ કહેવાય છે કે વૃદ્ધાશ્રમમાં જાતી હોય ને એટલે આ ટકોર મારું છું બાપ. અને જો કેદીક તમારા હુરાપુરામાં શક્તિ તો છે જ, તમારા માવતર મરી જાય એની પાણી ઢોળ ન કર્યું હોય, આવી સપ્તાહ ન કરી હોય ને તોય પણ મરી ગયા પછી 100 વર્ષ એની ક્ષમતા છે કે એ તમારું ભલું કરે. તો હુરાપુરા તો 1000 વર્ષ કે ધાણણ ધાણણ ડુંગરા ડોલે ને ડોલે છે દિગંપાટ, દોડજે રે બાપ હુરાપુરા રાખીને ઓળખાણ સુતેલા સિંહ જગાડ. આ બાળધા કુળના એક સિંહ છે, અનેકના દુઃખ દૂર કર્યા છે. અને એટલા માટે આ ગીતની ઘણી વાતો છે, ઘણી આગળ જતા, પણ આજ 97ની સાલે સલામ કર્યા દુનિયાને. મનુભાઈના અતળ વિતળ તળાતળ સુર લોકને આસમાન ફોડી. જો કુદરતે જન્મ આપ્યો છે ને હારા કામ કરીને જવું હોય ને બાપ તો એ આ માર્ગ બતાવ્યો છે. અતળ વિતળ તળાતળ સુર લોકને આસમાન ફોડી. અહીં જીવનમાં મરણ છે, મરણમાં જીવન છે, ને વિધિના લેખમાં મેઘ કોઈ ખોડી ન ઓગે. અને આદે ઘનશ્યામભાઈ બલર બેઠા છે અને બાપુ બાજુમાં બેઠા છે, અને બાપુની આંખમાંથી અલખના ઘેપ ઘેઘુર નૂર વરહે બાપ. અને એને શરણે આવા કાર્યક્રમ, અને હું તો એમ માનું છું, અને હજી મેં જાહેર નથી કર્યું, પણ મારી એક ઈચ્છા છે વિનુભાઈ કે મને કાંઈ પણ દુઃખ તો દૂર થાય કે ન થાય, પણ બીજાના દુઃખમાં ભાગ લેવો હોય તો આવો કાર્યક્રમ ગમે ત્યારે કરો. ત્યારે ભક્તિરામ બાપુ માટે અને પહેલા દિવાળી બાનું નામ છે એ સ્કૂલ માટે હું સરદાર કથા કરી જઈશ. તમે જેથી બોલાવશો તેથી સંસ્કૃતિ હોલ રેડી. અને તેથી જે દાતાઓ આવશે ને એ દાતાઓને ખેડૂતની ખુમારીવાળી વાત અને બધા વરણ ભેગા લાવજો, કારણ કે બધાય વરણને સરદાર વાલો લાગે, ખેડૂતને ખબર જ નથી બાપ હું આ સંસ્કૃતિ વિહીન થઈ જાવ બાપ. ગાંડા એમને એમ થઈ જાવ, ગાંડા તો થઈ ગયા છીએ. અને એટલે જ પણ 97ની સાલમાં સેતાવીર ઈ તો અક્ષર ધામે પોગ્યા વિના. એના મનસુબા હતા વીરા,
અને એ મનસુબા આખું ગામ 18 નાત ભેગી થઈ અને કહે કે આ મનસુબા અમારે પૂરા કરો. એમના ઈષ્ટદેવની કેટલી કૃપા. ઓરિજિનલ કાનજી ભૂટાના અવાજમાં ફક્ત 2 શબ્દો જ કહી, શું કામ સમયને આધીન છીએ. ઈ વખત ને માથે બધું તૂતે તૂત ગમે છે. ખોટું માણસને બહુ ગમે, હદી ગયેલું હોય એમ હો બાપુ. હાઇબ્રિડ યુગ છે, ડેટ યુગ છે, પોપ યુગ છે, રાહડા ભજન બધું ભૂલાઈ ગયું છે. માળું ક્યાંક આવું ઠેકાણું હોય તો અમને એમ થાય અમારા મનના મોરલા એક મનુભાઈ નામથી, અને તેથી એને સાંભળેલું. કારણ સહજમાં આનંદ આપે એવા ભગવાન શ્રી હરિ સહજાનંદ જેમના કુળમાં રીજા છે. અહીંયા પરમહંસો આવીને કહેતા હોય કે ભાઈ વિનુભાઈ અમે બેઠા છીએ, આવું શું કામ કે? કારણ કે બાપ દાદાની કીર્તિ અને આવું જેદી આ ગામ બંધાણું ને તેદી આ બાળધા કુળના કણબીનો એવા બધાય ભેગા હતા, પણ બધાય પટેલો. પણ યાદ કણબી કુળને બાળધા હાક બહાદુર બળવંતાઈ મનુભાઈ. અરે જય હો જગતા. આ તો કાનજી ભૂટાના અવાજમાં કીધું, અને આ તો રાહડો છે 3 તાળીનો. કણબી કુળને બાળદાક બહાદુર બળવંત મનુભાઈ. કણબી કુળને બાળદાક એ બહાદુર બળવંત મનુભાઈ. જય હો હે જગતાત, હે જગતના તાત. આવા કણબી જોઈએ બા. ગામ પીઠવડી પ્રખ્યાત કર્યું ને ઉજાળ્યું એણે દાયા બાપાનું નામ. બાપનું નામ બાપના સિલે હાલે. અને હજી પણ પ્રજા આપણી અહીં સાંભળે. આજ નહીં તો કાલ આ લાવી થાય, વિશ્વમાં જાહે. અને એટલા માટે જેને લાગુ પડશે ને બાપ એટલા સુધરે ને બાપુ. બાપુ તમારે ગાંડા ઓછા હાસવવા પડશે. કારણ કે મા બાપ નથી હાસવતા દીકરાને, એવું નથી. દીકરાને મા બાપ નથી ગમતા. દિવાળી બાજની જનેતા, દિવાળી બાજની જનેતા ને ડાયા બાપા તાત છે મારા ડાયા બાપા તાત. કર્મભૂમિ આવી કર્મભૂમિ અને ઉજળી કીધી રાખ્યું છે એને ભોમતણું એક નામ. આહા આખું સુરત જોઈ રે. પીછવડી કેવડું છે. છાપલાઈનું ધરાળા. હું ધરમસિંહભાઈ ધરાળાવાળા કહેવાતો. મારી હું ગજુ હજુ પણ હું સાયકલ લઈને કીર્તિને વાવવા નીકળું છું બાપુ, નીકળું છું. હજી કે સાયકલ વાળો આગળ ફિયાટ લઈને જાવ તો મને 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ફી આપે બાપુ. તો કડવું બોલતો ન હોત ને. અને આ સાક્ષી છે 42 વર્ષ પહેલાનું સાહિત્ય કરું છું. પણ ખેડૂતનું બાપ ભરત ભગીરથ સંતાન જેના, એ ભરત ભગીરથ સંતાન જેના વિનુભાઈ છે નાના એના ભાઈ. જો એ મોટા ભાઈ એ પશુ બાપા મોટા ભાઈ છે નામ વીરા મોટા ભાઈ છે ના. આવી વાતું આનંદ 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 ભાઈ અશોકભાઈ ને આનંદ થાય. જો મરસ્યું નથી ગાવું કારણ કે એ મર્યા નથી બાપ, અમર થયા છે. મરના ક્યાં કરે. એકવાર એસે મરો કે જગતમાં અમર થઈ જાય. એટલા માટે 97ની સાલે શેતી ગયા વીર 97ની સાલે ચેતનામાં અક્ષરપતિએ વિચાર તો કરો. આપણે ભજન કરીએ અને કેદીક મરદાનગી પણ ઈ. અને રાકા કોઈ દી રામ ભજન કરે નહીં બાપુ, દેખેડો કરે. ગંગા સતીએ કીધું છે રાગ થઈને રહેવું એટલે ભિખારી કે માગણ થઈને નહીં બાપ, અભિમાન રહી. એ 97 સાલે શેતી ગયા ને અમર લખો ઇતિહાસ. મેં તો અમર લખો ઇતિહાસ. આ ગામનો આ ભરત, અને આ ભરતે વ્યસન મુક્તિ માટે એટલું બધું બળ કર્યું છે બાપુ. પણ વ્યસન નથી જાતું કારણ કે આપણને આપણા બાપ દાદાની કીર્તિની ખબર નથી. કીર્તિ હોય ને બાપ
મને મારા બાપાએ કીધું તું તારી વૃદ્ધ ઉંમર થાય ને ત્યારે એક જગ્યાએ તારા ગીતડા ગાવા પડે એવી શક્તિ આવી જાય. મારા બાપા તો વયા ગયા છે અને હું ગૌ દત્તક કથા કરું છું. હું ગૌ દત્તક કથા કરું ને મારી પોથી ઉપર 5 રૂપિયા આપે તો કથા બંધ. આ માને ભિખારી કરવાની છે બાપ? જેણે જેણે ગાયું દત્તક લેવી હોય. અને અલખ બાપુ આવ્યા હતા તઈએ મને વિચાર આવતો હતો પણ હવે વિનુભાઈ આવા કાર્યક્રમ કરીએ ને આજ વિશ્વમાં કોઈએ નથી કર્યું. એક જસદણમાં ગૌ દત્તક કથા થઈ, ફાળા કરવાના બંધ. 50% ગાયું ભારતમાં તમે માનો કે દત્તક લઈ લ્યો ને તો સરકારને એમ કેવું પડે 20 વીઘા જમીને ગાય બળદ રાખવા પડશે. અને આ યુગ આવવાનો છે બાપ. આ ધર્મ કવિ મીઠડીઓ ગાય છે. મનસુબા જાણે મનુભાઈના, મનસુબા આવા મનુભાઈના ધર્મ કવિ ગુણ ગા. એ કણબી કુળને બાળદા હાક આવી બાળદા હાક. એ બહાદુર બંકા મનુભાઈ જય હો જય હો જય હો જગતના તાતવાલા જય હો જગતના તાત. આગળ તમે જે કહો